વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 25/5/2024 શનિવારના રોજ સવારે 6:45 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી। આ પછી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સવારે 7:30 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો। વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 200 કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવ્યો છે। આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો। હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દર્શનનો લાભ લીધો હતો। આજે દાદાના સિંહાસનને કરાયેલા શણગાર અને સુખડીના અન્નકૂટ અંગે કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે દાદાને 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે। ભક્તોને આ સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે। દાદાના સિંહાસનને 100 કિલો ગુલાબના ફૂલનો શણગાર કરાયો છે। ગુલાબના ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે। સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કર્યો છે। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।